દેવાંગ, હવે રડવાનો શું ફાયદો છે? જે થવાનું હતું ને એ થઈ ગયું છે. હવે આમાંથી બહાર કેમ નીકળવું ને એ વધારે મહત્વનું છે. નહીં દામિની, જે થવાનું હતું એ નથી થયું, પણ હકીકતમાં હું જે ભૂલો કરી રહ્યો હતો ને એની સજા મળી છે આજે મને. જુઓ દેવાંગ, હું તમને કાંઈ કહીશ ને તો તમને એવું લાગે છે કે હું તમને મેણા ટોણા મારી રહી છું. એક ને એક વાત તમારી પાસે રિપીટ કરી રહી છું. નહીં દામિની, તું અને મમ્મી અમે લોકો જે વાતો કરતા હતા ને એ વાતો સાચી હતી. મારે એ વાતોને પહેલા સમજી જવી જોઈતી હતી, પણ હવે શું કરી શકું જ્યારે મારી પાસે તો હવે મારું કહેવા લાયક પણ કઈ નથી રહ્યું. હવે દેવાંગ, હા, શરત લગાવવી, સટ્ટો રમવો, આ બધી ખરાબ લત તો છે જ, પણ આનું પરિણામ હંમેશા ફિક્સ જ હોય છે. જો તમે આના રસ્તે જાઓ છો ને તો તમે બરબાદ જ થાવ છો. આનું પરિણામ નક્કી હોય છે કે તમારો વિનાશ પાક્કો જ છે. હા, પણ કહેવાય છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બસ અત્યાર સુધી હારી રહ્યો હતો. મને થયું કે શું કામ ને આ ચાન્સ ન લઉં, અને આમ પણ 100% રિઝલ્ટની પણ મને ખબર હતી કે રિઝલ્ટ પણ મારા જ પક્ષમાં આવશે, પણ એમ છતાંય કહેવાય છે ને કે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ એક પાંદડું પણ નથી હાલતું. આજે એ જ ભગવાન મને એ વાત સમજાવી ગયો કે ક્યારેય પણ આવી રીતે કોઈ પણ વ્યક્તિની સાથે સટ્ટો ના રમાય, શરત ના કરાય. દેવાંગ, હજુ એ મોડું નથી થયું. હજુ આપણી પાસે સમય છે. તમે જેની સાથે શરત લગાવી છે, જેને આ ઘર આપ્યું છે ને, એ આપણા પોતાના છે. હાથીભાઈ સમજે છે તમને. તમારા જ ભાઈ છે ને. એકવાર વાત તો કરી જુઓ. બની શકે કે હાથીભાઈ તમારી વાત માની લે. નહીં સમજે, મારી કોઈ પણ વાત નહીં માને. સાચું કહું ને તો આ વખતે જે શરત લાગી હતી ને, શરત લગાવવા માટે મને એમણે જ કહ્યું હતું. એમણે જ કીધું હતું કે એકવાર મોટો દાવ કરી નાખું, અને આ મોટા દાવમાં જો હું જીતી જઈશ ને તો હું મારું બધું તેવું ચૂકવી શકીશ. અને બસ આ લાલચ મને એમણે જ આપી હતી. તું જ કે ને, એ વ્યક્તિ કેવી રીતે માની શકે? એ ક્યારેય નહીં માને. દેવાંગ, વાત કરીને જો કોઈ ફાયદો નથી ને તો નુકસાન પણ નથી. ટ્રાય તો કરી જુઓ એકવાર. પતી ગઈ વાતો. તમારી વાતો પતી ગઈ હોય ને આ પ્રેમ મિલાપ પૂરો થઈ ગયો હોય ને તો ઘરમાં ઘણા બધા કામ પડ્યા છે. મહારાણી, ઊભા થવા ને કામ કરો. હા ભાભી, હું કામ તો કરી નાખીશ. કામ કરવાની ક્યાં ના પાડી છે? ભાભી, જવા દો ને. આવું શું કામ કરી રહ્યા છો? જુઓ, અમે લોકો બધા જ ઘરના કામકાજ પણ કરી નાખીશું. ક્યારે? પણ તમે આ રીતે નોકર જેવો વર્તાવ તો ના કરો અમારી સાથે. હવે જેવી આપણી ઓકાત હોય સામેવાળા એવી રીતે જ વર્તન કરે ને દેવાંગભાઈ. અત્યાર સુધી બંગલાના માલિક હતા તો એવી રીતે વર્તન કર્યું ને. જ્યારે ઘરે આવ્યા ત્યારે મહેમાન નવાઝી પૂરેપૂરી કરી હતી, પણ હવે જ્યારે તમે નોકર જ હોય તો તમને માથા પર તો ના ચડાવવાના હોય ને. અને હા, સુડા પાડીને ઇમોશનલ અત્યાચાર મારી સામે તો નહીં જ કરતા, કારણ કે એ વસ્તુ મને પસંદ નથી. તમને આ બધું ખોટું લાગી રહ્યું છે ભાભી? તમે એક સ્ત્રી છો ને, તમે પણ એકવાર વિચાર કરી જો. જો તમારી સાથે આવું થાય તો તમારા ઉપર કેવી વીતે? હા, સાચી વાત છે. બહુ ખરાબ વીતે માણસ પર. પણ જ્યારે આપણે કર્મ કરવા ઘરની બહાર નીકળીએ ને ત્યારે વિચારીને નીકળવું જોઈએ કે કોઈ જોવે કે ન જોવે. સમયનું ચક્રવ્યૂહ 24 કલાક આપણા પર ફરતું હોય છે. આજે જેવું કરશો ને એવું કાલે ભરવાનું રહેશે.
સમય જ ચૂકી ગયો છું ભાભી, અને એટલા માટે જ તો આ બધું સહન કરી રહ્યો છું. જુઓ, અમે અમે ઘરના બધા જ કામ કરી નાખીશું, પણ હા તમે અમીની સાથે આવું ન કરો. અને જે રીતે વાત કરો છો ને એટલીસ્ટ પરિવારના સભ્યની રીતે તો રહો. પરિવારના સભ્ય રીતે ને ઠીક છે. દામિની, તને કઈ પ્રોબ્લેમ ના હોય ને તો પ્લીઝ ઘરના કામ કરી નાખીશ અત્યારે જ. થોડો હાથ જલ્દી ચલાવજો દામિની. દેવાંગભાઈ, તમને અલગથી કહેવું પડશે ને મારે, તો જરા ઊભા થાય અને ઘરના કામમાં હાથ ચલાવો. મગજ બહુ ચલાવી લીધું, બહુ કાંડ કર્યા છે, હવે ભોગવવાનો સમય આવ્યો છે તો ભોગવવા માંડો. હા ભાભી, તમે કહેશો એ કામ કરી નાખીશું. ઓપ્શન નથી ને એટલે. આદિ, એક મિનિટ બેટા, મારે થોડી વાત કરવી છે તારી સાથે. હા બેટા, મારી વાત સાંભળ ને, હું તને શું કહેવા માંગુ છું. બોલો. હા, મને થોડો સમય આપ ને બેટા, હું તને બધા રૂપિયા આપી દઈશ, પણ આ ઘર મારી પાસે એક મરણ મૂડી છે, આ તો રહેવા દે મારી પાસે. જુઓ, તમે ગમે તેટલી રિક્વેસ્ટ કરશો પણ તમને પરિણામ તો ખબર જ છે ને. મારો જવાબ એ જ રહેશે કે આ મકાન મારું છે ને તમારે ખાલી કરવું જ પડશે. અને રહી વાત સમયની, તો આપ્યો ને સમય, તો આટલા સમય નહીં થઈ જાય. બેટા, એટલી નાની રકમ નથી, એ તો તું પણ જાણે છે ને. નાની રકમ નથી, પણ હવે હું પણ જતી ન કરી શકું ને, કારણ કે નાની રકમ નથી. કદાચ જો નાની રકમ હોત ને તો મને થાત કે ચાલો જવા દઈએ, બીજે કઈથી કમાઈ લઈશ. બેટા, હું જતી કરવાની ક્યાં વાત કરું છું, મને તું સમય આપ, હું તને બધા પૈસા દૂધે ધોઈને પાછા આપી દઈશ. સમય મારી પાસે છે નહીં, અને તમે આપણે સગા થઈએ એટલે 5 દિવસનો સમય મેં આપ્યો છે. બીજું કોઈ હોત ને તો કદાચ સમય ન મળત એને, એ લોકો રડતા રડતા ઘરની બહાર હોત. બેટા, ભાડાના ઘરમાં રહેવા જઈશ તો ત્યાં મારે ડિપોઝિટ આપવી પડશે, મારે એને ભાડું આપવું પડશે. તને તો ખબર છે કે અત્યારે મારી પાસે કંઈ નથી. આ દેવાંગે મારી પાસે જે પણ કંઈ થોડું ઘણું ભેગું થયેલું હતું ને એ બધું વાપરી નાખ્યું છે. તો સમજ ને બેટા, તું એક જ છે કે. સાચી વાત છે તમારી, સમજવું તો મારે જ પડશે ને, કારણ કે તમારો દીકરો તો કંઈ સમજતો નથી. જો એ સમજી ગયો હોત ને તો આવું કંઈ થાત નહીં, પણ તમને કદાચ આ બધી વાતની જાણ નહીં હોય. આ એકનો એક રહ્યો એટલે તમે એના ઉપર ધ્યાન રાખવામાં થોડી કચાશ રાખી લાગે છે, નહીં? બેટા, આ સંસારનો નિયમ છે, જ્યારે દીકરો કે દીકરી કંઈ પણ ખોટું કામ કરે છે ને ત્યારે લોકો મા બાપ સામે જ આંગળી ચીંધે છે કે તમે જાણ ન રાખી, તમે ધ્યાન ન રાખ્યું. મા બાપ ક્યાં જાય? અરે હું તો ધણી વગરની છું, હું ક્યાં મારા દીકરાનું ધ્યાન રાખવા જાઉં? એ વાત સાચી, પણ તમને પણ ખબર છે કે અવારનવાર ઘરમાંથી પૈસા લઈને નવા બિઝનેસ શરૂ કરતો હતો, તો તમે એકવાર પણ એવી જાણવાની કોશિશ ન કરી કે મારે તારો નવો બિઝનેસ જોવો છે, તું શું કરે છે? તમે એક પણ બિઝનેસ જોયો નહીં હોય? જોયો છે? ના. તો પછી આ બધા પૈસા એને આવી રીતે સટ્ટામાં, માર્કેટમાં, બધી જગ્યાએ હારી ચૂક્યો. તમને લાગતું હતું કે બધી જગ્યાએ નુકસાન કરે છે, પણ એ નુકસાન ધંધો શરૂ કરે તો નુકસાન થાય ને. આ ધંધો શરૂ જ ના કર્યો હોય તો નુકસાન છે ને. બેટા, તે દિવસે તું ઘરે આવ્યો ત્યારે મેં તને કહ્યું હતું ને કે તું એની સાથે વાત કર, એને સમજાવ. જ્યારે તને આ વાતની ખબર પડી તો તે એક વખત મને જાણ કરી હોત ને. પણ એને મને ઓફર જ એવી આપી કે મારે તો ના પાડવી હતી, પણ ના પાડી શક્યો. એને જ મને કહ્યું કે મારે બહુ મોટો સટ્ટો રમવો છે, આપણે કઈ મોટી બેટ લગાવી છે, મકાન મારી પાસે છે, મકાન હારી જાવ તો પણ મને ચિંતા નથી, અને મને ખબર છે કે હું આ વખતે જીતીશ. આવી બધી આશાઓ. બેટા, હાર્યો જુગારી બમણો રમે, આપણામાં કહેવત છે, અને મારા દીકરાએ પણ એ જ કર્યું છે. તમે વિચાર કરો કે જો કદાચ હું આ શરત એની સાથે ન લગાવત તો મારી જગ્યાએ કોઈ બીજું હોત. થવાનું તો એ જ હતું જે તમારી સાથે અત્યારે થઈ રહ્યું છે. ફક્ત ફરક એટલો છે કે સામે હું ઊભો છું
એની જગ્યાએ કોઈ બીજું હોત. તારી વાત સાચી છે બેટા. બીજું હોત તો કદાચ અત્યારે અમે આ ઘરમાં પણ ન હોત. હા તો સારું છે કે તે અમારા ઉપર દયા દાખવી અને આ ઘરમાં 5 દિવસ રહેવાનો સમય આપ્યો. પણ જો થોડીક વધારે દયા કરી દે ને તો મારે ભાડાના ઘરમાં રહેવા માટે ન જવું પડે બેટા. હું ખોળો પાથરીને તારી પાસે ના 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 જો એટલું- મેં તમને પહેલા જ કહ્યું હતું કે તમે મારા ઘરમાં રહેશો પણ મને ખોટો હેરાન નહીં કરો. અને તમે અત્યારે જે કરી રહ્યા છો એ હેરાનગતિ કહેવાય. હા નહીં બેટા. ઠીક છે, હું તમને થોડી મદદ કરી શકું છું. કઈ રીતે? ભાડાના મકાન માટે ડિપોઝિટ હું આપી દઈશ. બસ હા, મહિનો દિવસ તમે ત્યાં રહેશો ત્યાં સુધીમાં તમે ભાડાની વ્યવસ્થા કરી લેશો અને તમે તમારી રીતે ભાડું ભરી શકશો. ઠીક છે બેટા. હા, આનાથી વધારે કંઈ નહીં. હમ. મને બહુ મસ્ત મજાના તમારા હાથની ચા પીવાનું મન થયું છે. તમે ચા બહુ સારી બનાવો છો અને આશા રાખું છું કે જેવો ટેસ્ટ પહેલા મળતો હતો એવી જ ચા ફરીથી મને મળે. ઠીક છે બેટા, તો બેસ બનાવી આવું ચા. હા. મમ્મી તમે શું કામ કરો છો? લાવો મને આપી દો. બેટા મારો જીવ બહુ જ મૂંઝાય છે. સમજ નથી પડતી કે હું શું કરું અને શું ન કરું. તમે છે ને પહેલા ટેન્શન લેવાનું બંધ કરી દો. ખાલી ખોટા બીમાર પડી જશો. અને એમ પણ જે લખ્યું છે ને એ તો થઈને જ રહેવાનું છે. પછી તમે એની ચિંતા કરો કે ના કરો. બેટા દામિની મને માફ કરી દેજે. જો મને કદાચ ખબર હોત ને કે મારો દેવાંગ આટલો કપાતર નીકળશે, તારી જિંદગી બરબાદ કરી દેશે તો ક્યારેય હું દેવાંગના લગ્ન જ ન કરાવે. મમ્મી હા કેવી વાત કરો છો તમે? એમાં ખોટું લગાડવા જેવું કે માફી માંગવાની ક્યાં વાત આવી? અને હું દેવાંગ સાથે લગ્ન કરીને આવી છું, પણ મારા માટે તો તમે પણ મારું પરિવાર જ છો ને. હું ફક્ત દેવાંગ માટે નહીં પણ તમારા માટે પણ આ ઘરમાં લગ્ન કરીને આવી છું. તમારી રહેણી કહેણી, રાખવાની રીત, તમે મને માની જેવો પ્રેમ આપ્યો છે. અને રહી વાત દેવાંગની તો છોડો ને. બેટા મેં તારા પપ્પાને વચન આપ્યું હતું કે તમારી દીકરીને હું મારા ઘરમાં મારી દીકરીથી વિશેષ સાચવીશ. અને આજે એ વચનમાં હું ટૂંકી પડી. બસ કારણ ખાલી એટલું જ છે કે દેવાંગને આ સટ્ટો રમવાની આદત હતી અને આ વાતની મને જાણ સુદ્ધા ન થઈ. તમે વચન આપ્યું હતું તો તમે પાડ્યું ને. તમે ક્યાં કોઈ કમી આવવા દીધી છે? અને એ તો ભગવાને નસીબમાં દુઃખ લખ્યું હશે તો ભોગવવું તો પડે ને. દામિની દુઃખ એ વાતનું છે કે એકનો એક દીકરો આજે મારો આધાર બનવાની જગ્યાએ મને નિરાધાર બનાવી દીધી. અરે બેટા બીજી વાત એ કે આદિને મેં જેટલું દેવાંગને સ્થાન આપ્યું, જેટલો દેવાંગને પ્રેમ આપ્યો, એટલો જ પ્રેમ મેં આદિને પણ આપ્યો છે અને એ સ્થાન પણ મેં આદિને આપ્યું છે. એમ છતાંય આદિને આ બધી વાતની ખબર હતી અને એણે એની સાથે સટ્ટો રમીને. મમ્મી તો તમારે તો ખુશ થવું જોઈએ કે આ ઘર જો મળ્યું ને તો એ તમારા બીજા દીકરાને જ મળ્યું, કોઈ બીજાના હાથમાં ના ગયું. વિચાર કરો ને, દેવાંગે કોઈ બીજા સાથે શરત લગાવ્યું હોત, કોઈ બીજા આગળને હડપે લીધું હોત તો. અને જ્યારે આપણો જ સિક્કો ખોટો હોય ને ત્યારે બીજાને દોષ આપવાનો કોઈ અર્થ નથી મમ્મી. બેટા હવે આ તો એવું છે કે
બંને બાજુ ખાય અને વચ્ચે કૂવો. આપણાથી કંઈ થઈ શકે એવું નથી. જેમ રાજા રામ સવારમાં અયોધ્યાના રાજા બનવાના હતા ને, એનો રાજ્ય અભિષેક થવાનો હતો અને બધા ખુશ હતા, પણ એમને પોતાને નથી ખબર કે મારે સવારે વનવાસ જવું પડશે. એમ આપણે પણ ક્યાં એવું વિચાર્યું હતું કે આપણા જ ઘરમાં આપણે કામવાળા બનીને કામ કરવું પડશે? એક દિવસ આ ઘર છોડીને અહીંયાથી બહુ દૂર જવું પડશે. કઈ વાંધો નહીં. જો હવે આવું થઈ જ રહ્યું છે ને, તો આપણે હવે એવું સમજવાનું કે ભગવાને આના કરતાં વધારે સારું ઈચ્છ્યું હશે આપણા માટે. બસ આવું જ સમજીને હવે આપણે આગળ ચાલવું પડશે. હિંમત હારી જઈશું તો કેમ ચાલશે? તમારે મારી હિંમત બનવાનું છે અને મારે તમારી. બેટા, તારો આભાર માનું ને એટલો ઓછો છે. દરેક દીકરો એક માનો આધાર બની જતો હોય, પણ આજે તું હિંમત આપીને મારો આધાર બની રહી છે. એટલે હું તમારા માટે પારકી છું? હા બેટા, તું આજે મારા દીકરા કરતાં પણ મારી માટે આગવી છે. મમ્મી, હવે આ વાતો મૂકી અને હું આ ચા આપી. નહીં બેટા, દેવાંગને મેં જન્મ આપ્યો છે. હું દેવાંગની માં છું. કાકડાના કરેલા ઈંડાને ભોગવવા પડે. હા તો ઊંધું જ થઈ રહ્યું છે. મારા દીકરાના કર્મોનું ફળ હું ભોગવી રહી છું. મમ્મી તમે મમ્મી જલ્દી પેક કર બેગ. હા, આમ ઢીલા મોઢે પેક કરીશ તો સાંજ પડી જશે. ઉતાવળ રાખો ભાઈ. આદિત્યભાઈ, શું કામ કરો છો? હું માનું છું કે મારી હાર થઈ છે. તમે જીતી ગયા છો શરત, અને શરત પ્રમાણે મારે તમને રૂપિયા પણ આપવાના છે. પણ તમારી પાસે તો તમારું પોતાનું પણ એક ઘર છે ને, તો પછી થોડો ઘણો સમય આપો ને અમને. સમય પૂરો થઈ ગયો ને. 5 દિવસનો સમય આપ્યો હતો પહેલા. આ કઈ ઓછો સમય કહેવાય? હા, જરાક વિચાર કર કે મેં સમય ન આપ્યો હોય તો તું મને કહી શકે. મેં તો સમય આપી દીધો છે અને પૂરો થઈ ગયો. હવે તમારે જોવાનું છે ભાઈ કે તમે તમારી કઈ રીતના વ્યવસ્થા કરો છો. અને આવો બધો વિચાર તારે પહેલા કરવાનો હતો, હવે નહીં. હા, આ બધા વિચાર મારે પહેલા જ કરવાની જરૂર હતી, પણ હું જ મૂર્ખો કે તમારી વાતોમાં આવી ગયો. તમે કહ્યું એ પ્રમાણે મોટો દાવ રમવાનું વિચાર્યું. જો એ દિવસે મેં તમારી વાત ના માની હોત ને, તો આજે આવું કઈ થયું જ ના હોત. તો નાના નાના દાવ રમતો હોત, હે ને? એવું થાત ને? હા, નાના દાવ રમીને નાનું નાનું નુકસાન કર્યું હોત, પણ એ દિવસે તમે મને લાલચ આપી ને છોડો ને હવે. અરે 10 વર્ષ પછી બધું ગુમાવવું કે પછી એક ઝાટકામાં બધું ગુમાવવું, ફરક શું પડવાનો હતો? છેલ્લે થવાનું તો આ જ હતું ને. જરા વિચાર કર કે નાનું નાનું રમીને તું હારવાનો જ હતો, તો ત્યારે પણ તારી પાસેથી આ મકાન તો જવાનું જ હતું. એના બદલે કાં આવે છે કાં જાય છે, અને થયું એવું કે જવાનું થયું તમારે લોકોએ. હા, પણ જુઓ, તમે મારા ભાઈ સમાન છો. તમે આટલી તો દયા દાખવી શકો ને. મારા મમ્મીને અને દામિનીને લઈને હું ક્યાં જઈશ? હજી સુધી ઘરની વ્યવસ્થા પણ નથી થઈ કે કોઈ પણ વ્યક્તિ અમને ભાડે મકાન આપવા માટે પણ તૈયાર નથી થયું. અરે રસ્તા પર નીકળશો તો કંઈક થઈ જશે. હા, અને ભાઈ સમાન નથી, ભાઈ જ છું. ભાઈ છું એટલા માટે તો તને કદાચ ગાડી લઈને મૂકવા આવવું પડશે તો હું કોઈને મોકલીશ, તને મૂકી જશે. તમારે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી. હા, બીજી કઈ વ્યવસ્થા કરાવી આપું? નહીં, આશા પણ ન રાખતો.
એમ પણ હવે આ તૂટેલા માણસ ઉપર ખોટો ખર્ચો કરવો ને એ સાવ વ્યર્થ છે. કારણ કે જેની પાસે કંઈ હોય ને એની પાછળ આપણે વાપરીએ ને તો આપણને થોડો ફાયદો થાય, પણ જેની પાસે કંઈ છે જ નહીં એની પાછળ આપણે જો રૂપિયા વાપરીએ તો ત્યાં કંઈ ફાયદો થવાનો નથી, ઉલટાનું નુકસાન જ છે. એ પૈસા કોઈ દિવસ પાછા નથી આવવાના. વધી વધીને આપી શું શકે? આભાર ને આભાર માટે થઈને હું રૂપિયા ખર્ચું? આટલો મૂર્ખ તો હું નથી. કેવા વ્યક્તિ છો તમે એ જ નથી સમજાઈ રહ્યું. એ પોતાના જ પરિવારમાં પોતાના જ વ્યક્તિઓ સાથે કોઈ આટલી હદે નીચ વર્તન કેવી રીતે કરી શકે? ઓહ, તું મારા વર્તનની વાત કરે છે અને હું ખરાબ વર્તન કરું છું? મને સલાહ શિખામણ ના દે અને ચૂપચાપ નીકળ મારા ઘરમાંથી. એક તો અહીંયા રહેવા દીધા તમને લોકોને, હા, આટલું ધ્યાન રાખ્યું તમારું કે ભાઈ સાવ રોડ ઉપર નથી લાવી દેવા એક જ દિવસમાં, તો પાછા ઉલટાના મને સંભળાવે છે. હા જો, તું હાર્યો તો અને મેં તો તને ખાલી લાલચ આપી હતી. તારે લાલચમાં પડવું કે ના પડવું એ તારે વિચારવાનું હતું, મારે નહીં. અને મને તો લાગે છે કે તારા મમ્મી સાચું જ કહેતા હતા કે એક દિવસ તું તારી પત્ની અને મમ્મીને પણ વેચી નાખીશ. સમયની વાત છે ને. એક સમયે તો પાંડવો પણ જુગારમાં પોતાની પત્નીને હારી ગયા હતા. મારો સમય ખરાબ છે, મારી દાનત પણ ખરાબ હતી અને હવે આ વાત મને સમજાઈ ગઈ છે. પણ એમ છતાંય જો તમને અમારી પરિસ્થિતિની દયા આવતી હોય ને તો હજી એક વખત વિચાર કરીને તમારો ભાઈ શું એ વિચાર મગજમાં લાવીને એક વખત તો મારા તરફી વિચારીને જુઓ કે હું અત્યારે કઈ પરિસ્થિતિમાં છું. વિચારી લીધું? આ ભાઈ છો એટલે પૈસા જતા કરું એમ? ક્યારેય નહીં થાય. હા, નહીં, છતાં નહીં કરતા. તમારો રૂપિયો અમે લોકો આપી જ દઈશું. વાયદો જો સમય સમય તો છે જ નહીં મારી પાસે. સમય માગીને મને મજબૂર ના કર ભાઈ. હા, આ બેગ ને બધું ફેંકવું એ પહેલા ફટાફટ પેક કરીને નીકળો અહીંયાથી. હવે મારે તારી સાથે કોઈ વાત કરીને મતલબ નથી. હા, ઉતાવળ રાખજે. મમ્મી, હું જાણું છું કે તમે લોકો શું વિચારી રહ્યા છો. જે કંઈ પણ થયું છે ને બધું જ મારા કારણે જ થયું છે. હા, પણ કહેવાય છે ને કે જ્યારે સમય ચાલ્યો જાય પછી પછતાવાનો કોઈ ફાયદો નથી થતો. પણ મમ્મી, હવે મને બધું જ સમજાઈ ગયું છે. જે ભૂલ મેં મારા જીવનમાં કરી છે ને એ ભૂલ હવે પછી ક્યારેય પણ નહીં કરું. હવે તમને લોકોને એક વચન આપું છું કે જે કંઈ પણ ગુમાવ્યું છે ને બધી જ વસ્તુ પાછી મેળવીને રહીશ. પણ હા, આ વખતે રસ્તો અલગ નહીં હોય.
કે ખોટો નહીં હોય. સીધા રસ્તે અને મહેનત કરીને કમાય. હા, મહેનત કરવાથી થોડું ઘણું ઓછું મળશે, પણ હા, ઈમાનદારીનું અને હકનું મળશે. ઠીક છે બેટા, જાગ્યા ત્યારથી સવાર. હવે આની સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. હા, જે ગુમાવી દીધું છે ને, હવે એની પાછળ રોવાનો કોઈ અર્થ નથી. એક મિનિટ ઉભા રહો. તમને રોક્યા પણ એ કહેવા માટે કે આ ઘરમાંથી જવાનું તો છે જ, પણ તમારે નહીં. મતલબ કંઈ સમજાયું નહીં. હા આદિ બેટા, એક સમજાય એવી વાત કરને. શું કહેવા માંગે છે? મને ખબર છે કે આ ભૂલ દેવાંગે કરી છે, એટલે તું એમ કહીશ કે દેવાંગા ઘરમાંથી જાય. પણ હવે અમે લોકો પણ દેવાંગ સાથે જ જવા માંગીએ છીએ. ચાલો અહીંયાથી. ના, તમે લોકો અહીંયા જ રહેશો, દેવાંગ પણ અહીંયા જ રહેશે. હું અને મીરા અમારા ઘરે જઈએ છીએ. હા, શું બોલે છે બેટા? મીરા, શું છે આ બધું? જુઓ, દેવાંગને ભાન થઈ ગઈ ને, એને ખબર પડી ગઈ કે એ અત્યાર સુધી બધી ભૂલો જ કરતો હતો. એને કોઈ દિવસ કોઈ સારો ધંધો કે નોકરી કરવાની કોશિશ ન કરી, પણ હંમેશા વિચાર્યું કે શોર્ટકટમાં રૂપિયા કમાઈ લઉં, એક દાવ લગાવી લઉં ને પૈસા વાળો થઈ જાઉં. પણ એવું ક્યારે થવાતું નથી. સાચું કહું તો તે દિવસે તમે મને સમજાવવા માટે જ મોકલ્યો હતો ને. હું એને સમજાવી શકું એમ નહોતો, કારણ કે એ સમજે એમ નહોતો, અને એટલા માટે જ તે દિવસે એની સાથે મેં રમત રમી લીધી. એને આ શરત લગાવવા અને મેચમાં રમવા માટે મેં જ ઉશ્કેર્યો હતો. એ મારી વાતમાં આવી ગયો અને એ હારી પણ ગયો. મારે તો એને સબક શીખવાડવો હતો કે હું તારો પોતાનો છું. જો એ પોતાના જ લૂંટી શકતા હોય તો પારકા તો શું ન કરી શકે. હા આંટી, આદિની વાત સાચી છે. દેવાંગભાઈ કોઈ વાતે સમજે એમ ન હતા. એમને સમજાવવા માટે એમની જ ભાષા બોલવાની જરૂર હતી. શરૂઆતમાં તો મને કોઈ વાતની ખબર નહોતી. ત્યાં સુધી મેં પણ આદિત્યને બહુ જ ટોક્યા કે પોતાના ભાઈ પર આવો દગો ન કરી શકાય. ગમે એમ તો આપણું લોહી છે ને. ત્યારે સિમ્પલ એવી વાત આદિત્યએ મને સમજાવી કે દેવાંગ પોતાની પત્ની અને માનું નથી વિચારી રહ્યો. તો એવા ઘણા બધા માણસો છે ને જે ભાઈઓનું પણ ન વિચારતા હોય. બસ આદિત્યએ મને બધી જ વાત સમજાવી કે અમે શું પ્લાન કરી રહ્યા છીએ અને કેવી રીતે દેવાંગભાઈને સમજાવવાના છે. એટલે મેં પણ એમની હામાં હા મેળવી અને આજે એનું પરિણામ તમારી સામે છે. આદિ, મીરા, મને એવું લાગતું તો નહોતું કે આદિ ક્યારેય આવું કરી શકે. મારું મન માનવા તૈયાર જ નહોતું, પણ તે જે કર્યું એ બધું બરાબર કર્યું બેટા. જો આ ન કર્યું હોત ને તો આજે શું પરિણામ ભોગવવું પડત એની ખબર જ ન હોય. તમારા લોકોનો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે બેટા. આભાર માનવાની જરૂર નથી. દેવાંગને ભાન આવી ગઈ ને, એ આપણા બધા માટે બસ એ જ મહત્વ ધરાવે છે. હા મોટા ભાઈ, તમે અને ભાભીએ જે કર્યું છે ને એ જ યોગ્ય છું. મારા જેવાને આવી જ રીતે સમજાવીને પાછો વાળી શકાય. બાકી તો મને મારા મમ્મીએ અને દામિનીએ પણ ઘણી વખત સમજાવવાની કોશિશ કરી હતી, પણ એમ છતાંય ક્યારેય પણ મેં આ લોકોની વાતને માની જ નહોતી. થેન્ક યુ સો મચ. વેલકમ કે તું સમજી ગયો. અમારે બંને તમારા બધાની માફી માંગવી પડશે,
કેમ કે તમારા બધા સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે મેં, અને તમને પણ ખબર છે કે હું આવું કરવા નહોતો માંગતો, પણ કરવું પડે એમ હતું. એટલા માટે માફ કરજો. બેટા બહુ મોટો થઈ ગયો છે તું, આજે બહુ મોટી મોટી વાતો કરે છે. તે જે કર્યું એ બધું બરાબર કર્યું, અને હવે તમારે લોકોને ક્યાંય નથી જવાનું. તમારે લોકોએ આજે અહીંયા જમીને જ જવાનું છે, અને એ પણ મારા હાથમાં. હા આંટીનો ચેન આપી દેજે. હા